જય ભારત. મારું નામ રજનીકાંત છે. નવજોત અંજન મંડળમાં આજે અતુલભાઈ શેરદલાલ અને તેમના ભાઈ જીગેનભાઈ શેરદલાલ અને તેમની કંપની દ્વારા અને તેમના આખા પરિવાર તરફથી CSR એક્ટિવિટી માટે સંસ્થામાંથી દર મહિને જે 600 અંજન પરિવારોમાં કીટનું વિતરણ કરવામાં આવે છે, 600માંથી 300 અંજન પરિવારોમાં તેમના આખા પરિવાર તરફથી જે દાન આપવામાં આવ્યું છે તેનો વિડીયો આપણે જોઈશું. આ કાર્ય કરવા માટે આપણે ભગવાને પ્રેરણા આપી છે, તો આપણે બધા સાથે એક નવકાર મંત્ર કરીએ. ઓમ નમો હરિહંતાણમ, ઓમ નમો સીતાણમ, ઓમ નમો આયરિયાણમ, ઓમ નમો વચાયાણમ, નમો લોય સર્વસાહૂણમ, ऐसो पंचनमुकारो सवपावपणासनो मंगलानं च सवेसिं परमं भावै मंगलम्. દર મહિનાની જેમ રાશન કીટનું જે વિતરણ કરીએ છીએ તે વિતરણમાં આપણા જે દર મહિને 600 અંજન પરિવારોને પૂરા ગુજરાતના અલગ અલગ ગામડાઓમાંથી જે લોકો આપણી સંસ્થામાં નવજોત અંજન મંડળ સંસ્થામાં અનાજ કરિયાણાની રાશન કીટનો લાભ લેવા માટે જે અંજન પરિવારો આવે છે તે પરિવારોના મદદરૂપ માટે આજે આપણી સાથે જોડાયા છે અતુલભાઈ શેરદલાલ, તેમના વાઈફ, તેમની બેબી, તેમનો બાબો, તેમનું પૂરું પરિવાર છે. જીગરભાઈ શેરદલાલ, તેમના વાઈફ, તેમનો બાબો, તેમનું પૂરું પરિવાર. આજે બંને ભાઈઓના પરિવાર આપણી સાથે, આપણી નવજોત અંજન મંડળ સંસ્થા સાથે છે અને આપણને તેમણે 600માંથી 300 પરિવાર માટે અનાજ કરિયાણાની રાશન કીટની મદદ કરી છે, જે તેમણે તેઓના CSR એક્ટિવિટી પ્રમાણે આપણને મદદ કરી છે. તો હું સંસ્થા વતી કાંતિભાઈ જૈન તે બંને પરિવારનો દિલથી આભાર માનું છું. જય હિન્દ. હું અતુલ શેરદલાલ, પ્રવીણ રતિલાલ શેર એન્ડ સ્ટોક બ્રોકર્સ લિમિટેડ તરફથી CSR એક્ટિવિટીમાં અહીંયા આ મહિનાના 300 પરિવારોને અનાજની કીટના વિતરણ માટે મારા કુટુંબ સાથે અમે પધાર્યા છીએ અને તેનો લાભ લીધેલો છે. જેમાં મારો બ્રધર, મારો સન, બ્રધરનો સન, મારા મધર, અમારા ઘરેથી મારા પત્ની, મારા ભાભી અને એમના છોકરાની વહુ અને મારી છોકરી સાથે અમે બધા એ લાભ લેવા માટે આવ્યા છે અને 300 પરિવારને અનાજ વિતરણ કરેલ છે. એનો અમને ખૂબ જ આનંદ છે. સાથે મારા મમ્મી બી આવ્યા છે, જેમની ઉંમર 88 વર્ષ છે. મને આ સંસ્થા વર્ષે છેલ્લા 10 વર્ષ પહેલાં મને ખબર પડી હતી કે મારો ડોટર અહીંયા પેપર રાઇટિંગ માટે આવતી હતી અને 2 વર્ષથી અમે અનાજની મદદ કરતા હતા અને હમણાં મેં જાતે ટ્રસ્ટની મુલાકાત લીધી 3-4 વખત અને પછીથી આ જોયું કે અહીંયા આગળ અંધજન ભાઈ અને બહેન માટે સારી વ્યવસ્થા છે, એટલે અમે અમારી દાન થોડું વધાર્યું. ગઈ સાલ અમે ખાલી ઘઉંનું દાન કર્યું હતું. આ વખતે અમે અનાજ વિતરણ કીટ 300 પરિવારને આપેલ છે. અને પર્ટિક્યુલરલી આ તમારી સંસ્થામાં જે રીતે તમે લોકો ડાયરેક્ટ સીધો જ બેનિફિટ અંધજનને આપો છો અને તમારું જે લોકેશન જે છે એ પાલડી બસ સ્ટેન્ડની એકદમ બાજુમાં હોવાથી STમાં જે ગુજરાત સરકારની નીતિ અનુસાર જે ફ્રી સર્વિસ, ફ્રી ST પાસ મળતા હોવાથી દરેક અંધજન ગુજરાતના કોઈ પણ ખૂણેથી અહીંયા આવીને પોતાની કીટ લઈ જઈ શકે છે, જેના અંગે એ કીટનો તેમને કોઈ એક્સ્ટ્રા ખર્ચો લાગતો નથી, જે અમને ખૂબ જ પ્રભાવિત કર્યો. અને એ પ્રભાવિત થવાના કારણે અમે લોકોએ આ નિર્ણય કર્યો કે ભાઈ આપણે ડાયરેક્ટ બેનિફિટ જે રીતે જો અંધજનને મળતો હોય, કારણ કે મારા ફાધરને પણ જે પ્રવીણ રતિલાલ જે હતા એ લોકોને એમને પોતાને બી આંખની બ્લાઇન્ડનેસ ટોટલ નહોતી, પરંતુ ધીમે ધીમે ડિટોરિએટ થતું હતું. એટલે જે અંધજનને જે તકલીફ પડતી હોય
તેનો અમારા પરિવારને સંપૂર્ણ અમે એનીથી માહિતગાર છીએ અને એની પરથી મુશ્કેલીઓને અમે લાગણીપૂર્વક સમજી શકીએ છીએ, તેટલા માટે અમે આ નિર્ણય કરવામાં આવે છે. અને ટ્રસ્ટની પ્રવૃત્તિ ઘણી સારી ચાલે છે, જે અમે રૂબરૂ અહીંયા મુલાકાત લઈ અને જોયેલું છે કે અહીંયા રહેનારા છોકરા છોકરીઓને સવારે કોલેજ જતા હોય કે નોકરી જતા હોય તો ટિફિનની વ્યવસ્થા સરસ છે. દાળ ભાત રોટલી શાક એમને ટિફિનમાં આપવામાં આવે છે. સાંજે બી એમને અહીંયા બેસાડીને જોઈએ તે ખાવા દાળ ભાત રોટલી શાક કે ખીચડી કઢી ભાખરી ખાવા મળે છે. એ રૂબરૂ અહીં આવી અને પ્રવૃત્તિ નિહાળી છે. એ પછી અમે આ નિર્ણય કર્યો છે કે ભાઈ અહીંયા આગળ મદદની ઘણી જરૂર છે, એટલે આપણે થોડી મદદ કરીએ. ધન્યવાદ. તમારું નામ શું રે બેન? મારું નામ હા, ચંદાબેન. કઈ જગ્યાએથી આવ્યા? આવી સેટેલાઇટથી વિસનગર તલાવ. તમારું નામ શું રે બેન? જસુબેન. હા, જસુબેન. તમારું નામ? હું મેહુલ ધનેસરા રાજકોટથી આવું છું. તમારું નામ શું રે બેન? ભારતીબેન. આરતીબેન. આખું નામ બોલો. ભારતીબેન ચંદ્રસિંહ ઝાલા રાજકોટથી. તારું નામ શું દોસ્ત? મારું નામ બોરડી અશોક, હું રાજકોટથી આવું છું. તમારું નામ શું રે બેન? પરમાર કોકિલા સાણંદ. હા, તમારું બેન? પરમાર હિરલ ચૌધરી વાસણા. ચૌધરી વાસણા. બરાબર, સરસ. તમે બેન ચલો આગળ હેડો. હેડો ધીમે ધીમે. તમારું નામ શું રે કાકા? મનુભાઈ રેજીભાઈ તલબદાર ફ્રોમ લીંબાસી. તમારું બોલો. રામસિંહભાઈ રાઠોડ ક્યાંથી આવ્યા? અમદાવાદ ખાચોડી. મદદ થાય છે ને? આપનો તો ટેકો છે ઘણો ટેકો છે આપનો બધા.